શાંતિ બાયોગેસની અંદર જે ઘાસ નાખવાનું છે એ ઘાસમાં કડવી વસ્તુ કોઈ નહીં ચાલે. ખેતરનું નિંદામણ બને ત્યાંથી નાખવાનું છે. આ ઘાસની અંદર માટી નહીં હાલે, બરાબર? માટી નાખવાની જ નથી. માટી પ્લાસ્ટિક લોખંડ યુનિટમાં જવું જોઈએ નહીં, અને વધારે એનું ઓછું નહીં. આ રીતે આપણી ચપટીમાં આવે એટલું કરવાનું છે. અને વચ્ચેથી બેન્ડ વાળવાનું, બરાબર? આ વચ્ચેથી બેન્ડ વાળવાનું, આ જો આ બેન્ડ વાળેલો ભાગ છે એ આ રીતે જવા દેવાનો છે, બરાબર? ને આની અંદર સુકેલું કોઈ વસ્તુ નાખવાની નથી, બધી લીલી અને ફ્રેશ જ તાજી જ નાખવાની છે, બરોબર છે? આ નાખી દીધું 2 વાર, પછી આ લાકડું લઈને ધક્કો મારી દેવાનો છે. બરોબર, નાખો તમે. હાલો હવે ખેડૂત. હા, જવા દો છેટ સુધી. મેં નાખ્યું એટલે તમને ખબર પડે કે કઈ નુકસાનકારક નથી, એટલે મારે નાખ્યું. નાખો. હા, એટલે મારે તમને બતાવવું પડે તો તમને થાય કે હકીકત થાય કે નહીં એમ. હાલો, જવા દો. જેવર નાખી લાકડી મારી દો. મારો ધક્કો મારો. હા, રેડી ગયું. નાખો. અને લાકડીને છે ને અહીંયા જ મૂકવાની, માટી વાળી ન થવી જોઈએ. હો, આ અહીંયા પરમિનન્ટ ફિક્સ અહીંયા જ રાખવાની. આને હલો, લાકડી મારી દો. રેડી? આ રીતે નાખવાનું છે, બરાબર? હવે આખી સિસ્ટમ તમને સમજાવી દઉં. આજે આપણે છાણ નાખ્યું, ગૌમૂત્ર નાખ્યું, છાશ નાખ્યું, ચોખા નાખ્યા, ગોળ નાખ્યું, અમારું કલ્ચર નાખ્યું, જીવંત કેબીજ લીટર, બરોબર? હવે તમારે 50 લીટર છાશ બાકી છે, એ છાશ તમારે આમાંથી જ નાખી દેવાની, આમાં જ નાખવાની. કારણ કે અહીંયા તમે નાખશો ને નીચે પડી રહે તો ફોકટ જાય, બરોબર છે? પછી આ જે છે ને એ ખાલી આમ હવે ખાલી આ રીતે રાખવાનું છે, બરોબર છે? ઢાંકી દેવાનું, બરોબર? તમારો ઘરનો હેઠવાડ એ કાયમી આમાં જ નાખવાનું. હા, હેઠવાડ બધું આમાં નાખવાનું. આની અંદર કડવી વસ્તુ કઈ જવી ન જોઈએ, કડવી મતલબ ના જવી જોઈએ, કડવી નહીં જવી જોઈએ. બાકી માટી પ્લાસ્ટિક લોખંડ ન જવું જોઈએ, બરોબર છે? હવે આ કમ્પ્લીટ સિસ્ટમ થઈ જાય પછી હવે 40 થી 45 દિવસ તેને કાંઈ કરવાનું નથી, આમ ન. અને આ જે સેફ્ટી વાલ છે, આ સેફ્ટી વાલ એની અંદર કાયમી પાણી ભરવાનું છે, બરોબર છે? હા, કાયમી પાણી ભરશો તો આની અંદર પ્રેશર જનરેટ રહે, બરોબર છે? અને આનું કામ એવું છે કે 25 PSI થી ઉપર પ્રેશર જાય તો ઓટોમેટિક હવા રિલીઝ કરી નાખશે, બરોબર છે? પછી 40 દિવસ પછી આપણે સગડી અને તમને પાઇપ ને બધું આપ્યું છે, ડાયરેક્ટ અહીંથી કનેક્ટ કરીને આ વાલ ખોલો એટલે ડાયરેક્ટ તમારે ગેસ ચૂલો ચાલશે, બરોબર છે? પણ આની અંદર કાયમી પાણી ભરવાનું છે. કાલથી તમારે પાણી ભરવું જ જોઈએ, રોજ નાખવાનું. રોજ આમાં 100 થી 200 ml પાણી જશે, બસ એટલું નાખવાનું ખાલી 100 થી 200. હા, એ ટૂંકમાં આ આખું ભરેલું હોવું જોઈએ, બરાબર? હોય ને ઓછું ના થવું જોઈએ પાણી. હા, ઓછું થવું ન જોઈએ. આને વ્યવસ્થિત ખંભો બીજો ખોડીને એ તો વ્યવસ્થિત કરી નાખજો. ટ્યુબની લેવલ થી ઉપર ફિટ કરી દેજો. આખું ઊંચું કરવાનું. હા, હવે એ આપણું ઇનપુટ હતું, આ આઉટપુટ, બરોબર છે? અત્યારે આપણે કમ્પ્લીટ બધું નાખીને આપણે ભરી દીધું છે, બરોબર છે? આ રીતે લિક્વિડ જ નીકળશે, બરોબર? 40 દિવસ પછી. હવે 40 દિવસ પછીની તમને સિસ્ટમ સમજાવું કે કેમ આને ઓપરેટ કરવું. પહેલા અહીંથી 150 લીટર કાઢી લેવાનું, 150 લીટરથી કાઢી લેવાનું. એ 150 લીટર કાઢ્યા પછી પહેલા આપણે જે કચરો નાખ્યો એ તે પહેલા 10 કિલો કચરો નાખવાનો, 10 કિલો કચરો નાખ્યો. પછી છાણ, ગૌમૂત્ર અને છાશ. છાણ 10 કિલો, છાણ 5 કિલો, ગૌમૂત્ર 10 લીટર, છાશ 10 લીટર અને બાકીનું પાણી. ગોળ અને ચોખા હવે નાખવાના નથી. ગોળ અને ચોખાથી કાર્બન ના બને. આપણે કાર્બન બનાવવાનો છે એ ખેતીના કચરામાંથી બનાવવાનો, જે આપણે વાવતા નથી અને ઉગે છે. હા, એ જ વસ્તુ આની અંદર નાખવાની છે. કડવી નહીં, આપણે ખેતરમાં ઉગે એ જરૂર છે એટલે ઉગે છે, એ જ નાખવામાં આવે તો બેસ્ટ, બરોબર? એ આપણે એન્ઝાઇમ ફોર્મ્યુલેશન મળશે, બધું અંદર નાખશો બધું લિક્વિડ થઈ જાય. કડવું શું કામ નાખવાનું નથી? કડવું તમે નાખો અંદર જે આપણે બેક્ટેરિયા એડ કરી બેક્ટેરિયા મરી જાય એટલે અહીંથી છાણ કાઢવા માંડે, એટલે કડવી વસ્તુ એટલે નાખવાની નથી. અને માટી, પ્લાસ્ટિક, લોખંડ ક્યારેય ઓગળવાનું નથી એટલે નાખવાનું નથી, બરોબર છે? આ પ્લાન્ટ આજે કમ્પ્લીટ ફિટ કર્યો, બધું તમે ચેક કર્યું, લીકેજ બીકેજ કંઈ છે નહીં, ચાલુ કરીને, બરોબર છે? અને આ કમ્પ્લીટ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં, બરોબર?
એટલે આ રીતે પેલા કાઢી લેવાનું, બરાબર. કાઢીને પછી ફિલિંગ કરી લેવાનું. હવે આ જે કાઢ્યું ને એટલે એ આ કાઢ્યા પછી ભરાઈ જ જવું જોઈએ. એવું નહીં કે આજે સાંજે કાઢી લીધું સવારે 150 કાઢ્યું તો 150 ભરી જ જવું જોઈએ. ભરી જ જવું જોઈએ. બરાબર. હવે આજે કાઢી લીધું ને સાંજે ભરવાનું એવું નહીં. આ એનાથી બેચ ડિસ્ટર્બ થઈ જાય. બરાબર. આમાં 3 વર્ષની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટની વોરંટી છે. એટલે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટમાં એવું હોય કે આ તાપમાને જો ફાટી જાય, હાંધા નીકળી જાય, એ નહીં આવે. તમારામાં કોઈ તૂટી જાય, ફૂટી જાય, એની કોઈ ગેરંટી વોરંટી કે કોઈ એમાં એનજીઓ કે કોઈ જવાબદાર નથી. એ જવાબદારી તમારી. એ તમને ઓલો ફોર્મ ને બધું આપું છું, એ બધું લખાણ છે એમાં. અને આને ઉપયોગ ખેતીમાં કઈ રીતે કરવો, આ સ્પ્રેમાં લેવાનું. બરાબર. સ્પ્રેમાં? હા, બરાબર. એક પંપે 5 લીટર નાખી શકાય. 5 લીટર? હા. સ્પ્રેમાં આપશો એટલે એન્ઝાઇમ્સ, હોર્મોન્સ, વિટામિન્સ એનું કામ કરશે. બરાબર. અને જમીનમાં આપવાનું છે. આપણા તમારા ખેતરમાં આ 12 વીઘા માટેનો પ્લાન છે. બરાબર. 12 વીઘામાં આના વગર પાણી જવું ન જોઈએ. વગર પાણી ના જવું જોઈએ. આ લિક્વિડ સાથે જ પાણી જવું જોઈએ. અને કરવાનું એવું કે એની સિસ્ટમ ચાલુ થાય પછી 150 કાઢી જવાનું, 150 નાખી જવાનું. આનો સ્ટોક કરતો રહેવાનો. બરાબર. એ સ્ટોક કરીને અને આને ઉપર ઢાંકી દેવાનું. બરાબર. જ્યારે આપણું પાણી જતું હોય ત્યારે ડાયરેક્ટ એની સાથે આપી દેવાનું. ટૂંકમાં જવું જોઈએ. તમે ગમે એમ કરો. સમજી ગયા? પાણી સાથે કેટલું આપી શકો? પાણી સાથે આનો નિયમ એવો છે, એક દિવસનું 1 એકરમાં 30 લીટર. આપણે કોઈ એવી ખેતી નથી કાયમી એને પાવું પડે. દાખલા તરીકે તમે 5 દિવસે પાતા હોય તો 1 એકરે 150 લીટર લિક્વિડ જોઈએ. 1 એકરને દર 5 દિવસે 150 લીટર. એટલે દાખલા તરીકે તમે જેટલા એકરમાં તમારું પાણી ફરતું હોય, દિવસ ગુણ્યા 30 ગુણ્યા એકર, આ ઇક્વેશનથી તમારે ચાલવાનું. એટલે મોટા ભાગના ખર્ચા તમારે નીકળી જશે. બરાબર. અને બીજું ધારો કે આપણે આ જે 150 લીટર મેં કાઢવાનું કીધું, એ કેટલા ટાઈમે કાઢવાનું? 40 દિવસ પછી કાયમી. રોજ કાઢો? રોજ નીકળશે તમારું. આ કાયમીની બેચ છે. બરાબર. આ ખાતરનું કારખાનું છે. આ તમારા ખેતરના સેટે ફીટ થઈ ગયું છે. બરાબર. હવે આનો તમે કેટલો મેક્સિમમ ઉપયોગ કરી શકો એ તમારી ઉપર. બરાબર. ખાતરનું કારખાનું આપણે ખેતરના સેટે ફીટ કરી દીધું છે. બરાબર. આમાં 100% આત્મનિર્ભર માટેની સિસ્ટમ છે. તમારી ત્યાં ગાય છે એટલે તમને છાણ દે, ગૌમૂત્ર દે, છાશ દે, તમારું ખેતર તમને નિંદામણ દે, અને તમારી મહેનત તમારે. બરોબર. આપણે બહારથી કોઈ વસ્તુ લાવવાની નથી. બરોબર. એમાં જ ચલાવવાનું છે ને એમાં જ આપણે કામ કરવાનું છે. બરોબર. સમજાઈ ગયું તમને બધું? કાંઈ પ્રશ્ન તમારા કંપની સ્ટાફને કાંઈ? આપણે સાહેબ તડકામાં આને કોઈ ઇસ્યુ નહીં. તડકા તેને કોઈ વસ્તુ નહીં થાય. બરોબર છે. એની જ વોરંટી આપીએ છીએ. આ મટીરિયલ ફાટવાનું કે કોઈ ચાન્સ નથી, સિવાય કે તમારો કોઈ અહીંયા ઢોર તોડી જાય. બાકી એની ઉપર ચાલો તો કોઈ ઇસ્યુ નથી. જો બરોબર. અને ઉપર ચાલો પછી કોઈ ઇસ્યુ નથી. પણ તમારે આમાં કોઈ માણસો હોય કે ઢોર એ હેરાન ન કરી જાય ને એના માટેનું બરોબર. હવે તો પાણી નથી નાખવાનું અંદર. કઈ પૂરું થયું. તમારે ખાલી છાશ નાખવાની છે. 50 લીટર છાશ. અને તમારે કચરો નાખવાનો છે. કચરો 10 લીટર ને? 10 કિલો કચરો 50 કિલો નાખવાનો. 50 કિલો? હા, 50 કિલો નાખવાનો. આ બધું તમારું છે ને લીલી વસ્તુ